859 ની મિલકત પૂરેપૂરી 859 નથી. એમાં ઘણું બધું તો નીકળી ગયેલું, એટલે ઓરિજિનલ હવે માત્ર 250 મિલકત જ રહી છે. એ 859 માંથી જેમ કે સરદાર માર્કેટની દુકાન છે એ તો નગરપાલિકાએ ભાડા પટ્ટે આપેલી છે. પછી એવી રીતે ઘણા બધા લોકોને તમને લોકોને બી 10 બાય 8 ની દુકાનો લિખિત આપેલી હશે. માનો કે 1954 જ્યારે બી ઠરાવ થયા, એટલે ઓરિજિનલ તો 250 જ મિલકત છે કે જેનો વિવાદ ચાલે. એટલે એની અંદર તમને મદદ થઈ શકે. એમાં જે કંઈ કરવું પડતું હશે તમે મને કહેજો. 2-5-10 આગેવાનો સાથે જઈને જેટલા બી પુરાવા સાથે આપણે સ્ટેમ્પ ડ્યુટી ભરીને તમને જેટલા પણ 1954, 60 કે 65માં જે ઠરાવ થયા છે એ પ્રમાણે કન્ટિન્યુ કરવાની મદદ હું કરીશ. પણ એનાથી વધારે હશે તો હું મદદ નહીં કરી શકું. બીજું કે જેની ખુલ્લી ગટર ઉપર હશે એને પણ હું મદદ નહીં કરી શકું. તમે મારા ત્યાં આવ્યા છો એટલે હું તમને ગોળ તો વાત નહીં જ કરું, કેમ કે ઓલરેડી જેની ખુલ્લી ગટર ઉપર હતી એમાં ઘણા લોકોની હટાઈ છે. હવે હું તમને આશ્વાસન આપું તો પછી મારામાં મેં બે મોઢાની વાત થાય યોગ્ય નહીં. એમાં હું તમને નફરતમાં આવું, તમને હું ન ગમું, તમે મારા વિરોધમાં બોલી શકો, બહુ ખુલ્લા મનથી. એટલે જે ખુલ્લી ગટર ઉપર એમાં હું મદદ નહીં કરી, કારણ કે એ તો સદંતર ગેરકાયદેસર હતી. કોઈને એવું હોય કે ના ભાઈ તો મારી દુકાને પણ તો હવે એમાં તું કેવી રીતે કહી શકીશ? હું કઈ રીતે સરકારને કહું કે આને ખુલ્લી ગટર ઉપર બને એના કાયમી કરી આપે, કેવી રીતે કરી આપશે? એ તમે સમજદાર હોય કે એમાં જે મારી લિમિટેશન આવતી હશે એમાં હું